એ રાતે મંદિરનો દીવો પોતાની જાતે જ પ્રગટ્યો હતો. ગામમાં કોઈ નહોતું, પણ કોઈ તો આવી ગયું હતું. અને બીજા દિવસે ગામમાં પહેલો અન્યાય થયો. મેલડી માતાની કસોટી શરૂ થઈ હતી. ગુજરાતના એક સૂકા પરંતુ શ્રદ્ધાથી ભરેલા ગામનું નામ હતું રાયગઢ. આ ગામમાં એક નાનકડું પ્રાચીન મંદિર હતું, મેલડી માતાનું મંદિર. સવાર પડે એટલે ઘંટડી વાગે, દીવો જલાવે અને લોકો મોઢું ઝુકાવે. ગામના લોકો માનતા, જ્યાં ન્યાય ન મળે ત્યાં મેલડી માતા બોલે. પણ છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં એક અજાણી બેચેની હતી. રાત્રે કૂતરા રડતા, પવન અચાનક ઊભો થતો અને મંદિરનો દીવો લાંબો સમય સુધી કંપતો. લોકો ડરતા, પણ કોઈ બોલતું નહોતું. આ જ ગામમાં રહેતો હતો વિરમદેવ, ગરીબ, મહેનતી અને મેલડી માતાનો અડગ ભક્ત. વિરમ રોજ સવારે મંદિરે આવતો, તેની મા સાથે. મા દીવો પ્રગટાવતી અને ધીમે બોલતી, "મા મેલડી, મારા દીકરાને સાચા રસ્તે રાખજે." વિરમ માતાને કહે, "મા, દુનિયા ખોટી છે, પણ મેલડીમાં ખોટી નથી." એ દિવસે માતાની આંખમાં આંસુ હતા, કારણ ગામનો જમીનદાર વિરમની જમીન હડપ કરવા બેઠો હતો. મા ધીમેથી બોલી, "બેટા, અન્યાય સામે ઊભા રહેજે, ભલે એકલો રહે." વિરમ મંદિરમાં માથું ઝુકાવે છે. દીવો અચાનક તેજ થાય છે. ગામનો જમીનદાર ભૈરવસિંહ, અહંકારી, લોભી અને દેવમાં ન માનનારો, તે પંચાયત સામે હસીને બોલ્યો, "આ ગામમાં હવે ભગવાન નહીં, મારો કાયદો ચાલશે." કોઈએ વિરોધ ન કર્યો. ડર બધાના ચહેરા પર હતો. ભૈરવસિંહ મનમાં બોલ્યો, "મેલડી માતા, જો સાચે શક્તિશાળી હોત તો આજે હું આ ગામનો માલિક ન હોત." એ રાત્રે તેને એક માણસ મળ્યો. ગામની બહાર સ્મશાન પાસે અંધકારમાં ઊભો હતો કાલુ તાંત્રિક. ભૈરવસિંહ ત્યાં પહોંચ્યો. કાલુ હસીને બોલ્યો, "દેવીની શક્તિ તોડવી હોય તો અંધકાર જગાવવો પડે." ભૈરવસિંહ પૂછે, "શું મેલડી માતા ખરેખર શક્તિશાળી છે?" કાલુ જમીન પર રેખા ખેંચે છે, મંત્ર બોલે છે. પવન જોરથી ફૂંકાય છે. કાલુ, "શક્તિ છે, પણ દરેક શક્તિની કસોટી હોય છે." સ્મશાનમાં દીવો બુઝાઈ જાય છે. અંધકાર હસી રહ્યો હતો. એ જ રાત્રે વિરમ સપનામાં મંદિરમાં ઊભો છે. અચાનક મંદિરના દ્વાર ખુલે છે. એક તેજ, એક અવાજ, "જ્યાં શ્રદ્ધા અડગ છે ત્યાં હું છું." વિરમ ગભરીને ઉઠે છે. સવાર પડે છે. ગામમાં ખબર ફેલાય છે, વિરમની જમીન છીનવાઈ ગઈ છે. વિરમ મંદિરે દોડે છે. આંસુ સાથે બોલે છે, "મા મેલડી, આ પહેલો અન્યાય છે. હું તારી રાહ જોઈ રહ્યો છું." મંદિરનો દીવો પોતાની જાતે જ પ્રગટે છે અને ઘંટડી વાગે છે. આ તો શરૂઆત હતી, અંધકાર સામે શ્રદ્ધાની, મેલડી માતાની પહેલી કસોટી.